હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે રીંગણના ઓળાની રેસીપી શેર કરીશ. હું જે રીતે બનાવું છું તે રીત શેર કરીશ. તો વિડીયોની છેલ્લે સુધી જોજો, અને જો મારો વિડીયો ગમે ને તો તમે પણ આ રીતે બનાવવાનું ટ્રાય કરજો, અને વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે શિયાળામાં આ રીતના રીંગણ મોટા મોટા સરસ મળે છે, અને રીંગણનો ઓળો શિયાળામાં સારો લાગે. તેના માટે મેં 1 કિલો રીંગણ લીધા હતા, અને ધોઈને સાફ કરીને તેલ લગાડી અને આ રીતે સ્ટેન્ડમાં તેને શેકી લેવાનું. એક એક કરીને બી તમે શેકી શકો, આવું સ્ટેન્ડ ના હોય તો. મારી પાસે છે એટલે 2 રીંગણ પહેલાં શેક્યા હતા અને પછી 1 રીંગણ શેક્યું હતું. એ શેકાય ત્યાં સુધી આ બાજુ મેં 1 કેપ્સિકમ ક્રશ કરી લીધું કટરમાં, અને 3 ટામેટાં. હવે તમને થશે કે કેપ્સિકમ કોણ એડ કરે, પણ હું ઓળામાં કેપ્સિકમ એડ કરું છું, બહુ ફાઇન થાય છે એનાથી. રીંગણ શેકાઈ જાય પછી તેને આ રીતે છાલ કાઢી લેવાની છે, તેની બધી બ્લેક સ્કિન તેની કાઢી લેવાની, અને મેશ કરી લેવાનું રીંગણને. જોઈ લેવાનું કશું છે નહીં ને. મારા આખા રીંગણ સરસ હતા. રીંગણ બને ને તો આખા જ લેવા, સેજ બી કાણાવાળા નહીં લેવાના, નહીં તો એમાંથી ઈયળ નીકળી શકે છે. હવે તૈયાર થઈ ગયું બધું. હવે તેનો વઘાર કરીશું આપણે. કઢાઈમાં 5 થી 7 ચમચી મેં તેલ એડ કર્યું હતું. તેલ ગરમ થાય એટલે આદુ મરચાં એડ કરી દેવાના, લીમડાના પાન એડ કરવાના, 2 થી 3 મેં એડ કર્યા હતા. નાખવા હોય તો બી ચાલશે. પછી કેપ્સિકમ એડ કરી સાંતળી લેવાનું. કેપ્સિકમ સાંતળાય પછી 3 ટામેટાં ગ્રેટ કરેલા સાંતળી લેવાના. 1 ચમચી મીઠું એડ કરીને લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અને મેં લીલી હળદર આમાં એડ કરી હતી. બધું સાંતળી લેવાનું. તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતળી લેવાનું. પછી મેશ કરેલું રીંગણ એડ કરી દેવાનું. બધું મિક્સ કરી લેવાનું. રીંગણ આખા ભાગું લાગે ને તો આ રીતે મેશ કરી લેવાનું. ગરમ મસાલો અને કોથમીર એડ કરી દેવાની. આમાં તેલનું પ્રમાણ આગળ પડતું રાખવાનું છે જ, તો સરસ થશે ઓળો. અને કોથમીર બી સરખી એડ કરવાની, બહુ ફાઇન થશે. આદુ મરચાં તમે નાખશો ને તો. હવે રીંગણ સહિત ગળચટા હોય ને એટલે મેં ગળપડા એડ નથી કર્યું, બાકી તમે ચાહો તો એડ કરી શકો છો. અને ઉપરથી 1 ચમચી ઘી પણ એડ કરી શકાય. બહુ ફાઇન લાગે છે આ રીંગણનો ઓળો. હવે આની જોડે રોટલા હોય જ, તેના માટે મેં બાજરીનો લોટ લીધો તો 2 રોટલા જેટલો. મીઠું એડ કરી લોટ બાંધી લેવાનો. બાજરીનો લોટ નોર્મલ પાણીથી લોટ બંધાય, અને જુવારના રોટલા કરવા હોય તો ગરમ પાણીથી લોટ બાંધવાનો. પછી 1 રોટલા જેટલો લોટ લઈને આ રીતે મસળી લેવાનો, તેને સરખી રીતે મસળાઈ જાય ને પછી આ લોટ કરી લેવાનું, અને તેને થેપી લેવાનું. હું આવી રીતે લોટ ચોપડી થાળીમાં અને આવી રીતે થાપી લઉં છું. તમે ઈચ્છો તો હાથથી પણ થેપી શકો છો, પણ મને આ રીતે જ ફાવે છે. તાવડી ગરમ થાય એટલે રોટલો શેકી લેવાનો, અડધી પલટીને તેને મીડિયમ ગેસ પર શેકી લેવાનો. બાજરીના રોટલા થઈ ગયા. પછી મેં જુવારના બી કર્યા હતા, 3-4 મેં જુવારના બી કર્યા હતા. જુવારના રોટલાનો પ્રોસેસ સેમ આ જ છે, પણ તે ગરમ પાણીથી લોટ બાંધવાનો. જો જુવારનો રોટલો ફૂલ્યો ને, મારે બાજરીના નહોતા ફૂલ્યા પણ આ ફૂલ્યા હતા. બહુ ફાઇન થાય છે જુવારના રોટલા પણ ગરમ પાણીથી લોટ બાંધજો એટલે થશે. હવે તૈયાર છે બાજરીના રોટલા, જુવારના રોટલા, ઓળો, રીંગણનો ઓળો અને છાશ. તે મેં આથીલા મરચાં જોડે સર્વ કર્યા હતા. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો, અને મારું રેસીપી કેવી લાગી? જો તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.